ગોપાલ ઇટાલિયા ઘડી પાટોમાં છે ઘડી પર કમી જાવ ભાઈ પાટું માંથી છેલ્લા પૈસા હે ગલો જેતલવાડ હો જેતલવાડ સારું છે ને અરે હારા મારું તો જો અને આમ બધી આવું થતું હોય શું કરવું હા જેતલવાડ હા એટલે આ તો વસેરું લઈએ બે ફોન પકડી રાખે ને ભેગા હાલે દીકરા બે પકડ ભેગા
ભારતીભાઈ હજી તમારા કોઈ બાકી રહી ગયા હોય મંત્રી સંત્રી કંપની તો બોલાવી લેજો પછી પિતાની મનની મનમાં ન રહી જાય એટલે હજી ભાજપ વાળાને વિનંતી બાકી રહી ગયા હોય બોલાવી લ્યો ભાઈ
મિત્રોને નમ્ર વિનંતી, વિનુભાઈ દુધાત. પડી ગયો બોલો ભારત માતા કી. અત્રે 81 વિસાવદર વિધાનસભાના ગોપાલભાઈને વધાવીએ. સાથે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા તેમજ વિસાવદર શહેર પ્રમુખ ભાઈ શ્રી અરવિંદભાઈ સોવાગિયા તેમજ આમ આદમી પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી અજયભાઈ વિકમા, ભાઈ શ્રી પરસોત્તમભાઈ વસાણી, ભાઈ શ્રી શેખુભાઈ બાગરા તેમજ આપના ગામના વતની વિનુભાઈ દુધાત તેમજ તમામ આમ આદમી પાર્ટીની ટીમ અહીં ઉપસ્થિત છે. ત્યારે હું જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયાને વિનંતી કરું કે આ કાર્યક્રમને સભા સંબોધન કરે. હવે બેસી જાઓ, હવે આવી ગયા છીએ તો રોકાઈ ઘડી મજા લઈ. આવી જાઓ, આવી જાઓ, બેહો તો જ મજા ન કેમ કહું ઘેરે પછી. બોલો ભારત માતા કી જય જવાન. અહીંયા આવતા આવતા થોડુંક મોડું થયું છે. એનું કારણ જેવો તમારા ગામનો ઉત્સાહ છે એવો જ આગ્રા ગામના બધા ઉત્સાહ ઘોડીએ બેસાડે, બેન્ડ પાર્ટી, ડીજે, ફટાકડા ફોડવા એમ થતા છેલ્લે બાગડીનો અવાજ છેડે બદલ ભાઈ કરશે. પણ જે અમુક વાતો આપણે અહીંયાની હતી કે આપણા પૂર્વ એમએલએ વિડીયોના મારફતથી એવું કહેતા હતા કે વિસાવદર પંથમાં આમ આદમી પાર્ટીનું વજૂદ નથી. તો આજ ઘણા બધા કેમેરા લાઈવ ચાલે છે ત્યારે કહી દઉં કે જોઈ લે ભૂપત ભાયાણી આ વજૂદ. ખોટા ફાંકા મારવાનું, ટીવી સામે બેહવાનું રહેવા દો ભાઈ. વજૂદ તો તમારા નથી. અને વળી પાસે નવી વાતો લાવે છે ગોપાલભાઈ કે કોઈ પેરિસ બનાવવા નીકળ્યા છે, કોઈ મંગળ ગ્રહ બનાવવા નીકળ્યા છે. ત્યારે આજે ભૂપતભાઈનું એક નવું નિવેદન પણ મારી સામે આવ્યું છે કે કિરીટભાઈ પટેલનો વહીવટદાર હું રહીશ. તો એકવાર વહીવટ કર્યો 2022માં, પાછો વહીવટ કર્યો, કિરીટને ટિકિટ દઈ અને આ ત્રીજો વહીવટ કરવા નીકળો. એટલે વહીવટ શેનો કરવાનો છે એ ચોખવટ પાડે તો આપણને ખબર પડે શેનો વહીવટ હજી બાકી છે. એટલે આવી વાહિયાત વાતો, મોટી વાતો, કિરીટભાઈ પટેલ જીતશે તો આ કરી નાખશે, કિરીટભાઈ પટેલ જીતશે તો 3 મિનિટમાં ગમે એવો અધિકારી હશે એને બેવડો વાળી દે. વાત કરી હતી ને, પણ તમે બેવડો વાળી દીધો એનું હું અને અમે અહીંથી જીતાડીને મોકલો ભાઈ. 2022 ત્રીજે દીએ બેવડો વાળી દીધો. એટલે આવી બધી ખોટી ફાકા ફોજદારીઓમાં આવવું નહીં. હરેક નેતાઓ નીકળી પડ્યા છે ગામડે. એટલી હદે ગોપાલભાઈ વાત વહી ગઈ છે. આજે મારું ગામ નાના કોટડામાં કોઈ પણ મિત્રોના જાણીતા હોય તો પૂછી લેજો. 12 ગામથી, જામનગરથી, રાજકોટથી નાની દીકરીઓને નાચવા માટે લાવ્યા છે. હલકટ આ હદ થઈ ગઈ હવે રાજકારણની. અને અમારા ગામના વડીલોએ, મારા ગામના જે કઈ અહીંયા બજારમાં બેઠા હતા એને દિલથી હામૈયા કર્યા. એના કાંઈ ઘટે નહીં. હવે જિંદગીમાં કોઈ દી ગામમાં ન આવે. કઈ પ્રકારની આ રાજનીતિ છે? તમે કેટલે જાહો? હવે તમે દારૂના રવાડે ચડાવી દીધા, તમે જુગારના રવાડે ચડાવી દીધા, ગુંડાઓ આવી ગયા, પોલીસનો બેફામ ઉપયોગ મીંડા કરવા, અને હવે આ હદે પહોંચ્યા. તો આનાથી હલકી રાજનીતિ બીજી કઈ હોય? રાજનીતિ કરવા નીકળ્યા છો તો છત્રીની સાચીએ હામાં આવો. ટીવીમાં બેહીને 56ની છાતીના વખાણ કરવાથી કાંઈ ન થાય. આજ દિવસ સુધી ગમે એવી નાની સભા હોય કે મોટી સભા હોય,
મોદી સાહેબના વખાણ સિવાય આ લોકો કોઈ વસ્તુ બોલતા નથી. મોદી સાહેબે એર સ્ટ્રાઇક કરી, મોદી સાહેબે પાકિસ્તાનને ધૂળ ભેગું કરી દીધું. ભાઈ પાકિસ્તાનને વિસાવદરને શું લેવા દેવા? અહીંયા શું કર્યું ઈ તો કયો. અમારે તો વિસાવદરમાં રહેવું છે ભાઈ, અમારે પાકિસ્તાનમાં રહેવા નથી જવું. એને કર્યું ખૂબ સારી છે, એમાં આપણી કાંઈ ના નથી. પણ વિસાવદરમાં અત્યાર સુધીમાં શું વિકાસ કર્યો? રાજેશભાઈ ચુડાસમા ત્રીજી ટર્મ આવ્યા, કોઈને ગામમાં કેટલા જણાએ જોયા છે ગામમાં આવતા? ત્રીજી ટર્મ એક પણ વખત નથી આવ્યો. એનાય રાજેશભાઈ ચુડાસમા આજે ગીરના બોર્ડરના ગામડાઓમાં મતની ભીખ માંગે છે, રોજ ઉઠીને આવતા જાય છે. હવે રાજેશભાઈ એની તમે ક્લિપો પણ જોતા હશો, મોટા કોટડામાં એને ભાષણ કર્યું કે હું ગામડે ગામડે જાઉં છું ને લોકોને મળું છું. તો એને સીધો સવાલ છે કે રાજેશભાઈ આ 11 વર્ષ ક્યાં ગયા હતા? હવે તમે 11મા વર્ષે આ વરરાજો લઈને આવ્યા છો અને એ પણ કેવો, એને અરીસા સામે તો જરાક ઉભો રાખો. તમે તમારા આત્માની સામે ઉભો રાખો કે વરરાજો કેવો લઈ નીકળ્યા છે. તોય પાછા ગામડે ગામડે જઈને કે મને એક માજી મળ્યા, મેં એને પૂછ્યું માજી તમને શું ભાજપમાં ફાયદો થયો? કે મને મકાન મળ્યું. બીજા માજી મળ્યા, તમને શું ફાયદો થયો? કે મને 5 લાખના કાર્ડમાં દવાખાનાનું કામ થઈ ગયું. તો રાજેશભાઈ આ લોકસભાની અંદર 800 ગામ છે. તમે વાતો કરો છો 800 માણસોનું જે ગામ હોય ને એના સરપંચ વાતો કરતા હોય ને એવી વાતો કરો. તમને 800 ગામમાં 2 જ માજી મળ્યા? તો એ માજીના જરાક સરનામાય દેજો, અમે મળી આવીએ કે મળ્યા હતા કે નહીં. એટલે આપણે ઘણી બધી આવી વાતો છે, સ્ટેજથી મોટી મોટી વાતો થાય છે. ગોપાલ ઇટાલિયા આવા છે ને ગોપાલ ઇટાલિયા કેવા છે. ગોપાલ ઇટાલિયા જેવા હોય તેવા અમે સ્વીકારી લીધા છે. બરાબર છે ને? અમે સ્વીકારી લીધા છે ગોપાલ ઇટાલિયાને. એટલે હવે તમે ગોપાલ ઇટાલિયા વિશે વાતો કરવા કરતા 5 દિવસ વધ્યા છે. તમે હું કામ કરવાના છો, હું કરશો ઈ તમે જરાક જણાવો. કાલે અમે ગોપાલભાઈ ગાંઠિયા ખાવા ઉભા રહીએ સરદાર ચોકમાં. તમારા ગામના ની ભાખરની લારી પૂછી લેજો, ત્યાં વેપારીઓ બધા મજા કરતા હતા કે આપણે આ બધી દુકાનો ભાઈ હટાવવી પડશે. એકાબીજાએ પૂછ્યું કેમ? કે અહીંથી ઓલા વિદેશ વાળા સર્કલ માપવા આવે. સિટી મોટું બનાવવાનું છે ને, એ અંદરો અંદર વાતો કરે છે કે ભાઈ આપણે હવે દુકાનો આપણી પડી જાય. એટલે આટલી હદે ખોટું લોકોને ખબર પડી ગઈ છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈએ આની વાતોમાં આવવાનું નથી. આપણે છેલ્લા 18 વર્ષથી જોઈએ જ છે. અને વિકાસની વાતો કરવા વાળા બાજુમાં ધારી છે, ત્યાં શું વિકાસ થઈ ગયો? બાજુમાં બગસરા છે, જયેશભાઈનું જેતપુર લઈ લ્યો, તમે પરતથી આગળ વધો ખબર પડે. હવે રોડ હમણાં બનવાનો ચાલુ થયો છે, અત્યાર સુધી શું હાલત હતી. એટલે આમાં બધે ભાજપના જ છે. એવું નથી કે વિસાવદરમાં ભાજપના નથી એટલે વિકાસ નથી થતો. તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સંસદ સભ્ય બધા ભાજપના જ છે. આપણી વિસાવદરની આખી બોડી ભાજપની છે, તાલુકા પંચાયતની. કોણ કામ કરવાની ના પાડે છે? અને આ જે ટુકડા છે, કોઈ પણ ટુકડા એ તાલુકા જિલ્લામાં આવે છે. તો એમાં ધારાસભ્ય ન હોય તો આ તાલુકા જિલ્લા વાળાની ફરજ નથી આવતી, કરવું પડે. પણ આવી વાત કોઈ નથી કરતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તમે એના વિડીયોમાં જોજો, ઘોડીની નાક પકડીને હાલ્યા જતા હોય. બસ આના સિવાય કાંઈ નથી. કિરીટભાઈ તું માગે પડાવો, કિરીટભાઈ ભાઈ તમે અહીંયા આવો એટલે તમને આગળ જ વધારવા. એટલા આગળ વધારવા છે કે રાતીધારનો રસ્તો બતાવી દીધો. એટલે ઈ હાચા છે, આગળ આગે બઢો એટલે આમ તાળા બાજુ, એમ રાતીધાર બાજુ અહીંથી નીકળો. એટલે હવે ઘણી બધી આપણે વાતો કરી અને આપણી વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત છે. તો આપણે ગોપાલભાઈને સાંભળીએ અને ગોપાલભાઈને સાંભળવા માટે આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ. હું ગોપાલભાઈને વિનંતી કરું કે સભાનો દોર આગળ વધારે. ભારત માતા કી જય જવાન. કેમ છો બધા ગામજનો? છેલ્લે વાળા નો બોલ્યા. ભાઈ આ અમારું માયક જરાક નાનું પડે છે, ઠેઠ સુધી આવે છે અવાજ. અમે આમ આદમી છીએ, આમ માણસો છીએ. અમારી વેતરણ આટલી હાદી હોય. અમારી પાસે ભાજપ જેવું બધું હોય નહીં. આ નાનું ડબલું લઈને 2 મહિનાથી હું સભા કરું છું. પણ આજે આપ સૌ ગ્રામજનો આટલી મોડી રાત થઈ હોવા છતાંય આટલી વિશાળ સંખ્યામાં અહીંયા એકઠા થયા છો એ બદલ હું આપ સૌનું સ્વાગત કરું છું, સૌનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો,
આ ચોકમાં આપણે આ બીજી વાર મળ્યા. અગાઉ પણ એક વખત જ્યારે હું ઉમેદવાર જાહેર થયો હતો, એ ગાળામાં જ્યારે હું ગામડે ગામડે ફરતો હતો ત્યારે અહીંયા આવ્યો હતો. અને એ વખત કરતા વધારે લોકો આજે મને થોડાક દેખાય છે. બે મહિના સુધી કાળા ધોમ ઉનાળામાં હું આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના તમામ ગામડામાં ફર્યો. ગામડે ગામડે ગયો, હજારો લોકોને મળ્યો, એમની વાત સાંભળી, એમની રજૂઆત સાંભળી, એમની હારે ચર્ચા કરી. અનેક પ્રશ્નો બાબતે મેં લોકો પાસેથી માહિતી મેળવી અને એવી રીતે 2 મહિના સુધી ફરીને લોકો સાથે મેં લાગણીનો સંબંધ ઉભો કર્યો. અનેક ભાઈબંધો નવા બન્યા, અનેક લોકોનું નાનું મોટું કામ મારા હાથે થયું. જ્યાં જરૂર પડી ત્યાં મુદ્દા ઉઠાવવાનું કામ કર્યું. અને આ 2 મહિના સુધી ફરીને મેં જે કામ કર્યું એ કામ હવે ઉગ્યું કે ગામડે ગામડે મારો વરઘોડો કાઢે છે. ત્યાં લોકો ખૂબ પ્રેમ મળી રહ્યો છે, ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે, ખૂબ લાગણી. એમાં કાંઈ ન ઘટે, કહેવા માટે શબ્દો ઘટે. એટલો પ્રેમ ગામડે ગામડે થી મળી રહ્યો છે. વિસાવદરના ગામડામાં એટલો પ્રેમ, ભેસાણના ગામડામાં એટલો પ્રેમ. અને તમને કહું તો તમે માનશો નહીં, માનશો કે એમાં ડબલ પ્રેમ અત્યારે જોવા મળે. સત્ય જાણી ચૂક્યા છે કે સાચી વાત કઈ છે ને ખોટી વાત કઈ છે. તમે જુઓ કે હું એક તમારી જેવા સાવ સામાન્ય પરિવારનો વ્યક્તિ છું. નાના એવા ગામડામાં આપણો ઉછેર થયો છે. ગામડામાં ખેતી કરતા કરતા, ઢેફા ભાંગતા હું સરકારી નોકરીમાં લાગ્યો, પોલીસ બન્યો. એના પછી હું બીજી સરકારી નોકરીમાં લાગ્યો. એના પછી હું વકીલ બન્યો. પણ હાવ નાના ઘરમાંથી હું આવું છું અને આ વિધાનસભાની ચૂંટણીમાં ઊભો છું. ભાજપને ખબર છે, તમને ખબર છે, આખી દુનિયાને ખબર છે કે આ એક સીટ હું જીતી જાઉં તો અમારી સરકાર બની જવાની નથી. અને આ એક સીટ ભાજપ હારી જાય તો એની સરકાર પડી જવાની નથી. આ વાતની ખબર હોવા છતાંય મારી સામે ભાજપે 400 નેતાનું ધાડું અહીંયા ઉતાર્યું છે. ખબર છે કે સરકાર મારી ગોપાલ ઇટાલિયાની નથી બનવાની, ખબર છે કે ભાજપની સરકાર ઉતરી નથી જવાની, તો આ ધાડે ધાડા કેમ ઉતાર્યા હશે? કારણ શું લાગે છે તમને? બરાબરના કારહે આવ્યા છો. લાગમાં આવતા નહોતા, કેટલાય વર્ષથી આખા ગામમાં જેને હોય એને ખરીદી લેતા. હોણના વરોમાં હરખા ભટકાણા. હોણ એના હાથમાં કઈ આવતું નથી. 2-5 કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયા લઈ લેવાય એમ હોત તો કેદુનો લઈને ગોડાઉનમાં મૂકી દીધો હોત. પણ એને ખબર છે કે પૈસાથી ગોપાલ ઇટાલિયા ખરીદાશે નહીં. એને ખબર છે કે પોલીસના દંડા અને જેલના બીકથી ગોપાલ ઇટાલિયા ઝૂકશે નહીં. એને ખબર છે કે ગુંડાઓની બીક બતાવવાથી ગોપાલ ડરશે નહીં. ભાજપને ખબર છે કે આ એવો લોઢાનો માણસ છે કે જેની અમે ભટકાઈ જાય તો ભૂકો થઈ જાય એમ છે. અને એટલે 400 જણાનું ધારું ઉતાર્યું છે. દોસ્તો વિચાર કરો, જે ગામમાં તલાટી મંત્રીના ઠેકાણા નથી એ ગામમાં કેબિનેટ મંત્રી રોડે આંટા મારે. કેબિનેટ મંત્રી રોડે ચડ્યા છે. રોડે કેવડા મોટા મોટા મિનિસ્ટરો બનીને ફરતા હતા. અમદાવાદમાં કે ગાંધીનગરમાં કે એમની ઓફિસે જાવ તો આપણને અંદર ન આવવા દે. એવડા મોટા મોટા મંત્રી ગામના અવેડે બેઠા છે કે કોક માણા મળી જાય તો વાત કરું. પણ માણા સમજી ગયું છે આમ આદમી પાર્ટી વાળા આવે તો આખું ગામ ભેગું થઈ જાય, ભાજપ વાળા આવે ડેલા બંધ કરી દે. અરે કરી છે હો ભાઈ. દોસ્તો, આ કેવો સમય છે વિચારવાનો સવાલ છે. ચડાવવા
નાના માણસને કેમ લૂંટી લેવો, ખેડૂતના ખિસ્સામાંથી પૈસા કેમ કાઢી લેવા, આના સિવાય ભાજપે કોઈ કામ નથી કર્યું દોસ્તો. અને એટલે આજે એના દિવસો જો આવ્યા, ઘોડી તો એને માણસો મગાવે છે ગામમાં. કિરીટભાઈ પટેલ પ્રચારમાં જાય એટલે કાર્યકર્તાને કહેવાય કે ઘોડી મગાવજો, પણ ઘોડી બે કાર્યકર્તા કિરીટભાઈ આટલું જ હોય. માણા એવું છે ને જાનૈયા વગરના ઘોડી શું કરવાનું? તમે એના ફોટા જોજો મિત્રો. ભાજપની સરકારે ગરીબ માણસને રીબાવવામાં અને નાના માણસના નિહાકા લેવામાં કઈ ગરીબ નાનો માણસ ઈ એમ આશા રાખે કે મને જો બીપીએલ નું કાર્ડ મળી જાય તો હું કઈક 4 કિલો ચોખા લાવીને શાંતિથી ખાઉં મજા કરું, પણ ન મળે. દોસ્તો, એક નાના માણસની વાત અવડી મોટી સરકાર સાંભળવા તૈયાર નથી. હજારો નેતાઓ ભાજપના છે, પણ નાના માણસની વાત સાંભળવા વાળો કોણ? કોઈ નહીં. આપણે તો કામ કેવડું પડે. આપણે રહ્યા ગામડાના માણસો, આપણે તો વાતય નાની હોય અને વાતય વ્યાજબી હોય. આપણે મોટું કામ પડતું જ નથી સરકારનું. આપણે કઈ એવું કામ છે કે જેતલવડ ગામમાં એરપોર્ટ બનાવવાનું આંદોલન કરવા ભેગા થયા છે? મોટું કામ ક્યારેય ગામડાના માણસને પડે નહીં, કેમ કે હું ગામડાનો માણસ છું. મને ખબર છે, તમને ખબર છે કે આપણે બહુ મોટું કામ પડે ને તો તાલુકા લેવલનું હોય. એનાથી મોટું કામ કદાચ વરહમાં 2 જણાને પડતું હોય તો જિલ્લા લેવલનું. હું સાચું કહું છું ખોટું? ગામડાના માણસને તાલુકા બહારનું કામ જ ન હોય. કેવડું કામ હોય તો કે ગામમાં બ્લોક નાખો, આ ઠેઠ થી ઠેઠ સુધી આવે, બજારમાં અંધારું છે 2 ગલોપ નાખો. અવડા કામ હોય આપડા. કોકનું કૂપનમાં કામ નામ નથી, નામ ચડાવો. 4 કિલો ચોખા નથી મળતા, કોકને બીપીએલ નું કાર્ડ કઢાઈ ગયો, કોકને આવકનો દાખલો, કોકને ઓબીસી નો દાખલો, કોકને એસસી નો દાખલો કઢાઈ દો, કોકને કઈક નવું વીજળીનું મીટર લેવું હોય લાઇટ નું તો મીટર અપાઈ દો, કોકને એક ગામથી બીજા ગામનો રોડ ખરાબ હોય તો નાનો એવો રોડ બનાવી દો. એક ગામથી બીજા ગામના રોડમાં કામ અવડા જ હોય, પણ અવડા કામ તે 25 વર્ષથી આ ભાજપના રાજમાં થતા નથી દોસ્તો. કેમ કે ભાજપ છે એ બહુ મોટા માણસોની પાર્ટી છે. ભાજપ પાર્ટીના નેતાઓ બહુ મોટા નેતા છે. એમના નેતાઓ મોટા, એમની પાર્ટી મોટી, એમની સરકાર મોટી, એમની વાતોય બહુ મોટી. ભાજપનો નેતા જો ભાષણ કરે તો એ ભાષણમાં એવું કે ભાઈઓ બહેનો 500 કરોડની યોજના બની એમ બોલે. 250 રૂપિયા વાળી વાત જ ન હોય. હવે આપણે 300 ની દાડીનો વ્યવહારનો વ્યવસ્થા ન હોય. યોજના બની ગઈ 500 કરોડ. મોટી વાતો, મોટા માણસો. આપણે રહ્યા નાના માણસો. આપણે તો કામય નાનું પડવાનું છે ને આપણું તો ગામય નાનું ને માણાય નાના. તમે નક્કી કરો કે તમારે નાના કામ માટે મોટા માણાની જરૂર છે કે મારી જેવા નાના માણાની જરૂર છે. તમે નક્કી કરો દોસ્તો કે કામ નાનું પડશે તો મોટો માણા કામમાં આવશે કે નાનો માણા કામમાં આવશે. આપણે તો મામલતદાર, ફોજદાર, બેંકનો મેનેજર, ટીડીઓ, આરએફઓ અને વીજળી વિભાગ વાળો, આટલા અધિકારીને ભગવાન હારી બુદ્ધિ આપે એટલે ગામ કોઈ દી દુખી ન થાય. કેમ કે કામ જ આટલા લોકોનું પડે. એનાથી ઉપર કોઈનું કામ આપણે પડે નહીં દોસ્તો. પણ આ મોટા માણસોની સરકાર છે. મોટા માણસોનું સાંભળે, નાના માણસનું કોઈ સાંભળવા તૈયાર નથી. 40 વર્ષ થયા ભાજપના, પણ ખેતરના ઘણા શેઠે પાણી નથી પહોંચ્યા. ક્યાંક કેનાલ નથી બની, ક્યાંક વાલ નથી ખુલતા. માથાભારે માણસો માટે બધું જ છે. માથાભારે માણસ ધારે તો સરકારી જમીન ખોતરીને માટી કાઢીને વેચીને કરોડપતિ થઈ જાય તો મામલતદાર એનું કાંઈ નથી બગાડી લેતો. પણ જેતલવાડ ગામમાંથી કોઈ 2 તગારા ટાશ કાઢે તો સિંઘમની ગાડીઓ આવે પાછી કે શેની ટાશ કાઢી. દોસ્તો, કેટલી હદે આપણે લાચાર બનીને જીવવું પડે છે. તમે કલ્પના કરો, તમે રોજ જોતા હશો કે ગામડાનો માણસ ઉઠીને તાલુકે કઈક સરકારી કામ લઈને જાય તો કોઈ કચેરીમાં આપણો કોઈ ભાવ પૂછતું નથી. ધક્કે ચડાવી દે, લાઈનમાં ઉભા રહી જાવ, ઓલી બારીએ જાવ, આ બારીએ જાવ.
મામલતદાર પાસે જાઓ તો એમ કે પાનું પ્રાંતમાં હોય, પ્રાંત પાસે જાઓ તો કે ટીડીઓ જાઓ, ટીડીઓ કે આમ જાઓ, ઓલો કે આમ જાઓ. પછી આપણે થાકીને ઘરે વયા જાય કે રહેવા દે ભાઈ. પણ અવળી મોટી સરકારમાં નાના માણસનું કોઈ સાંભળવા વાળું નથી કે ભાઈ હું ક્યાં જાઉં હવે. તો તમે નિર્ણય કરો કે મારા જેવો નાનો માણસ તમારે કામમાં લેવો છે કે મોટા માણસોને કામમાં લેવા છે, એ તમે નિર્ણય કરો દોસ્તો. કેમ કે આપણું કામ જ નાનું છે, આપણે મોટું કામ પડવાનું જ નથી. અને જે કામ પડવાનું છે એમાં ઓલા કામમાં આવે એમ નથી. કેમ કે ઈ છે આ કામમાં આવે. 200 કરોડનું ટેન્ડર લેવું છે, 35 કરોડનો રોડ બનાવવો છે. દોસ્તો, હું તો તમારી પાસે વિનંતી લઈને આવ્યો છું કે હું એક વકીલ છું, સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ. રાજકારણમાં એવી પ્રથા છે, આપણા બધાના જન્મ પહેલાની પ્રથા છે. અને અમે રાજકારણમાં હું આવ્યો એની પહેલાની પ્રથા છે કે રાજકારણમાં તમારી માથે એક ગોડફાધર હોવો જોઈએ, નેતા, મોટો નેતા હોવો જોઈએ. ગોડફાધર એટલે ગુજરાતીમાં કે એક એવો મોટો નેતા હોવો જોઈએ જેના તમે ટાંટિયા ઝાલો એટલે એ તમને મોટો મોટો બનાવતા જાય. કોઈક મોટા નેતાના ટાંટિયા પકડો, કોઈક મોટા નેતાની સાળ પકડો તો ઈ તમને નેતા બનાવી દે. આવી પ્રથા રાજકારણમાં છે. પણ અમે આજ ભાજપથી ડરતા નથી એટલા માટે કે અમે કોઈના ટાંટિયા પકડીને નહીં, કોઈની સાળ પકડીને નહીં, નાના માણસનું બાવડું પકડ્યું છે ને એટલે રાજકારણમાં ટકી ગયા છે. કોઈના ટાંટિયા પકડીને રાજકારણમાં આવ્યા નથી. અમે તો ધરતી ફાડી મૂકી ગયેલા માણસો છીએ. અમારે કઈ ભાજપથી બીવાની જરૂર નથી મિત્રો. અમે તો નાના માણસની વેદના અને પીડા લઈને રાજનીતિમાં આવ્યા છીએ. હું તમારી પાસે એક તક માંગવા આવ્યો છું. ભાજપને અનેક તક આપી, લોકોએ ઢગલા બંધ તકો આપી, કઈ કામ કર્યું કે ન કર્યું. ચૂંટણી જીતતા ગયા. અને ચૂંટણી જીતીને શું કર્યું? બધાએ મોઢે સેલો ટેપ મારી દીધી કે એક શબ્દ બોલવાનો નહીં જનતા માટે. હું તમને યાદ કરાવું, તમારે બધાએ હા કે ના કહેવાની છે કે આ પંથકમાં ભલે આપણું ગામ હોય કે ન હોય, પણ આ પંથકમાં વિસાવદર ભેસાણમાં ગયા વર્ષે ઇકોઝોનનો પ્રશ્ન ખૂબ ગુંજ્યો. હજારો ખેડૂતો રોડ રસ્તા ઉપર આંદોલનમાં ઉતર્યા. પણ વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્યો એકેય શબ્દ બોલ્યા ન બોલ્યા. ગયા વર્ષે માવઠું થયું, અતિવૃષ્ટિ થઈ, દિવાળી ઉપર પાથરા તણાઈ ગયા અને વહી ગયા વોકળામાં. હજારો રૂપિયાનું ખેડૂતને નુકસાન થયું. બિયારણમાં, મજૂરીમાં, ખાતરમાં રૂપિયા ગયા. પણ છતાંય વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય વિધાનસભામાં કઈ બોલ્યા ન બોલ્યા. આ વર્ષે માવઠું થયું, તલ બગડ્યા, અડદ બગડ્યા, મગ બગડ્યા, તલના ઓખલા પલળી ગયા. અનેક લોકો, હજારો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું. આખું મંત્રીમંડળ અહીંયા વિસાવદરમાં જ આટા મારે છે, નજરે જોવે છે કે તલ પલળી ગયા છે, તો એકેય મંત્રી ભાજપનો, એકેય ધારાસભ્ય એકેય શબ્દ બોલ્યા ન બોલ્યા. આ પંથકની અંદર અનેક માણસો એવા છે જે જરૂરિયાતમંદ છે, જેને મળવું જોઈએ હકનું અનાજ, પણ જેને 2 કિલો 4 કિલો ચોખા મળવા જોઈએ એને નથી મળતા. અને જેને ખૂબ ભગવાને કરોડપતિ બનાવ્યા છે એની પાસે બીપીએલ ના કાર્ડ છે, છતાંય વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્યો ક્યારેય કશું બોલ્યા ન બોલ્યા. આ પંથકની અંદર સરકારી દવાખાનામાં કોઈ સાધન સુવિધા નથી. આ વિસાવદરના દવાખાનામાં, ભેસાણના દવાખાનામાં તો ડોક્ટર નથી. સરકારી દવાખાના હાવ લાલિયાવાડી હાલે છે. છતાંય વિધાનસભાની અંદર બેઠેલા 160 ધારાસભ્યો જનતાના માટે થઈને એક શબ્દ બોલ્યા ના ઢીલી થતી જાય છે. દોસ્તો, આ વિસ્તારની અંદર ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં નાફેડની એજન્સીમાં દાટ વાળી દીધો, એટલી લૂંટ મચાવી દીધી ને ખેડૂતોને કપાય એટલા ખિસ્સા કાપી લીધા. છતાંય
વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્યો એકેય શબ્દ બોલ્યા ન બોલ્યા? દોસ્તો, આ વિસ્તાર વિસાવદર આખા તાલુકાનું ખરીદીનું કેન્દ્ર મેંદરડામાં ઠેઠ આપવામાં આવ્યું. આખો આ 2 તાલુકા ટપીને તમારે તમારી માંડવી વેચવી હોય તો છેક મેંદરડા જવાનું. આવો કાંડ કોણે કર્યો? કિરીટભાઈ પટેલે પોતાના મળતિયાને એજન્સી અપાવી દીધી. વિસાવદરથી ટ્રેક્ટર ભરીને છેક મેંદરડા જાવ, 3 દિવસ વેફર ખાવ, પછી વારો આવે તો પાછી લઈ જાવી પોહાય કે 10,000 આપવા પોહાય? અને 10,000 તમે જબરજસ્તી આપો. આ વિસ્તારના ખેડૂતોને જ્યારે જરૂર પડે ત્યારે ખાતર ન હોય ક્યારેય, અને માંડ ખાતર મળે તો ભેગો ઓલો ભાણિયો આપી દે કે લઈ જવા નહીં છે. જબરજસ્તીથી નેનો યુરિયાનો બાટલો આપવામાં આવે છે આખા ગુજરાતમાં. છતાંય વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્ય બેઠા છે, એક શબ્દ બોલ્યા. દોસ્તો, ગુજરાતની જનતાનો કોઈ પણ પ્રશ્ન હોય, સામાન્ય માણસની કોઈ પણ વેદના હોય, ગામડાના માણસની કોઈ સમસ્યા હોય, ક્યારેય વિધાનસભામાં ભાજપના માણસો એક શબ્દ બોલતા નથી અને બોલવાના નથી. શું કામ? કે જે દિવસે એક શબ્દ બોલશે ને તે દિવસે ટિકિટો કપાઈ જવાની. તો તમે બધા જે નક્કી કરો કે આખું ગામ છે કે મૂંગો ડોહી એવો બનાવો છે, તમારે નિર્ણય કરવાનો છે. ધારાસભ્યને આપણે ખાતર છાંટવા ન લઈ જવાનો હોય, પણ ખાતર ની ગાડી નો આવે ને ત્યારે ત્યાં વિધાનસભામાં દેકારો થઈ જવો જોઈએ, એ હાટું ધારાસભ્ય બનાવવાનો હોય. ધારાસભ્યને પાણીનું નાપું વાળવા ન લઈ જવાનું હોય, પણ શેઠે જો સૌની યોજનાનું પાણી નો આવે, ડેમમાં પાણી નો આવે ને તો એ ગમે એનાથી પાણી લઈ આવે, વિધાનસભા ડોલાવી દે, એના માટે ધારાસભ્ય બનાવવાનો હોય. દોસ્તો, 160 ધારાસભ્ય ભાજપના બેઠા છે, કાણે આવ્યા હોય એમ, એક શબ્દ બોલતા નથી. નહીં ને ભૂલથી જો 161 માં આવી જાય તો શું કરશું? એ શું બોલશે? કશું જ બોલવાના નથી. તમે નક્કી કરો કે બોલે એના માટે બનાવવાનો હોય કે મૂંગો રે એના માટે બનાવવાનો હોય. અને બોલશે નહીં તો કામ કેમ થશે? અને દોસ્તો, ઘણી બધી કહેવા જેવી વાતો છે, પણ લાંબી વાત કહેવી નથી, કેમ કે ટૂંકી વાત સમજી જાય એ જ ગામની કોઠા હોય છે. ગામની અંદર અમુક ખેડૂત હોય, બહુ ઉતરવાળા હોય, એ 11 વાગે તો કેળામાં હામા મળે, આમ ગામમાં પાછા આવતા હોય 11 વાગે. અમુક ખેડૂત એવા હોય 11 વાગે આમ જાતા હોય, એવું હોય ને. હું આ ગામમાં બીજી ઉથલ લઈને આવ્યો, ચૂંટણી આવી તો મારી બીજી ઉથલ છે, સામે વાળાની પહેલી ઉથલ નહીં લાગી. નિર્ણય તમે કરો, હાથી કોને રાખવા જેવો છે? બીજી ઉથલ મારી ગયો એને રાખો, પહેલી તમે નિર્ણય કરો કે કયો હાથી હાલ છે. વ્યવહારિક વાત છે ને. હું આખા 3 તાલુકાની એક ઉથલ મારી આવ્યો, અને આ બીજી ઉથલમાં 60 ગામ પૂરા કરી નાખ્યા છે. ઉતાવળો માણસ. દોસ્તો, મને તમારા આશીર્વાદની જરૂર છે. દોસ્તો, આ ચૂંટણીમાં ભાજપે એવું નક્કી કર્યું છે કે સીધી રીતે ગામ મત આપે એમ નથી. કોઈ ગામમાં મીટિંગ થતી નથી હારી. એટલે એણે હવે નક્કી કર્યું છે કે પૈસા પોલીસને દારૂ પી આ સિસ્ટમ ઉપર હાલવાનું છે. અત્યારથી જ અનેક જગ્યાએ પૈસાની ઓફર મારે છે. હમણાં મને ફોન આવ્યો અમારા એક કાર્યકર્તાનો, આ બાજુનું ગામ છે, એ ગામમાં ભાજપનો એક માથાભારે માણસ રહે છે, સરકારી કામમાં કટકી કરીને હારો માલ કમાણો છે. એને અમારા એક માણસને એવું કીધું કે તું આપમાંથી બૂથમાં એજન્ટ રહી જા, કિરીટભાઈ પાસેથી 50,000 અપાઈ દઈશ ને પછી આપણે બે હમ્પીને બોગસ કરી નાખશું. એ ભાઈ તો સીધો ઈમાનદાર માણસ છે કે એને મને જાણ કરી કે આવું આવે છે. કોણે કીધું? એ ભાઈનું નામ નંબર મને આપ્યો છે. તમે વિચારો કે 50,000 રૂપિયા એક બૂથમાં આપવા માટે કિરીટભાઈ પટેલ પાસે છે, તો એના ઘરના આપશે કે 50,000 વાપર્યા પછી લાખ રૂપિયા લૂંટી લેશે? કરોડો રૂપિયા વાપરવાના છે આ લોકો, કોઈ માપ નથી.
હોળ અપક્ષ ઉભા રખાયા છે ભાજપે. એક અપક્ષને 20 લાખ રૂપિયા ચૂંટણીનું ફોર્મ ભરવાના આપ્યા છે. ક્યાંથી લાવવાના 20 લાખ? તમે 3-4 સીઝન કાઢો ને તો 20 લાખ રૂપિયા હાથમાં રોકડા આવતા નથી. આ 15 દીમાં 20 લાખ કમાઈને વયો જાય. દોસ્તો, પૈસાની રેલમ છેલ કરી છે ભાજપ વાળાએ. ઈ પૈસા આપણા બધાના પૈસા છે. ઈ ક્યાંય કમાવા નથી જતા. લૂંટીને મંડળીઓમાં કૌભાંડો કરીને ભેગો કરેલો માલ અત્યારે બહાર કાઢ્યો છે. દોસ્તો, જ્યાં ભાજપ વાળા પૈસા આપે ને લઈ લેજો ભૂલ્યા વગર. આપણા જ છે ભાઈ, કોઈ ના નો પાડતા. અને નો દે તો માગી લેજો, માલ આપણો જ છે. આ તો આપણે ધ્યાન નો રાખતો હોય. બાકી ક્યારેક એવું બને કે ઓલા ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં જે 10,000 આપવાની નંબર જો જોયો તો ઈ નંબર વાળી પાછી આવે. આ તો આપણે જોયું ન હોય છે. આપું થઈ જાય કે નહીં કે મારા બેટા મંડળી માંથી લઈ ગયા ને ચૂંટણીમાં આપી ગયા. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. મારી પાસે પૈસા નથી કે હું એવું કામ કરતો નથી ને ભવિષ્યમાં કરવાનો નથી કે ગામને લૂંટીને રૂપિયા વાળો થઈ જાવ. મારે એવા રૂપિયા વાળો નથી થવું. વગર રૂપિયા વાળો જો ગામ આખું મને ઘોડે બેહારીને વાસ્તે ગાતે લઈ આવતો હોય તો અબજો રૂપિયા કહેવાય. આ અબજો રૂપિયાનો પ્રેમ છે. બાકી આવે કિરીટ પટેલ જો ગામ ઘોડો લાવે તો, અને ગામ આવે નહીં, જોવાય ન આવે, આટા મારીને ભલે વહી જાય. મિત્રો, આ લોકો પૈસા, પોલીસ ને દારૂ. મેં એક ભાજપ વાળાને કીધું કે ભાઈ ચૂંટણી ઉપર એટલો બધો દારૂ વેચો છો, એ કરતા બધા ખેડૂતને 2-2 થેલી ડીએપી ને આપો ને. તમારે દેવું જ છે તો કઈક એવું દો તો કઈક કામમાં આવે. અમારી બધી બહેનો ને 5-5 તોલાનું ડોક્યું કરાવી દો. દેવું જ છે તો ભાઈ હારું દો. નહીં માને. મિત્રો, તમારે હવે ધડો કરવાનો છે. તમારે ન્યાય નિર્ણય કરવાનો છે. અમે અમારી પૂરી તાકાત લગાવી છે. અમે અમારી પૂરી ક્ષમતા પ્રમાણે કામ કર્યું છે. હું અહીંયા આવ્યો છું તો 1.5 વર્ષ પૂરતી ચૂંટણી છે. મિત્રો, આ 1.5 વર્ષમાં કઈ ભાજપનો માણસ આવીને આમ જાદુની છડી ફેરવી દેશે એવું નથી થવાનું. ભાજપ માટે આ ચૂંટણી માત્ર ને માત્ર મેણું ભાંગવાનો સવાલ છે. અને મેણું લાગ્યું છે કે હારા જીતતા નથી. એને તમારું કામ નથી કરવાનું. તમે જુઓ, આજે અનેક ગામડા, કેમ કે મારી તો ગાડીઓ દોડતી હોય છે, 7-8 જગ્યાએ મેં એવું જોયું કે રોડમાં ખાડા ભરાતા હતા. એક તો મેં વિડીયો બનાવ્યો, કોઈ જોયો? ભેસાણના શ્રીરામ ચોક ઉપર પેરિસ જેવા ખાડા ભરાતા હતા. પછી મેં એક અધિકારીને પૂછ્યું, સાંભળવા જેવી વાત છે, મેં એક અધિકારીને પૂછ્યું કે ભાઈ કેમ આવું અચિંતાનું? એ કે આ ભાજપના 400 નેતા એવા છે, ગાડીઓ બહુ આવી છે, રોડ એને ફાવતા નથી ને એટલે ખાડા ભરે છે. આપણે હાલવાનું હતું ત્યાં સુધી ખાડો ન નડ્યો. વિસાવદરમાં મુખ્યમંત્રી આવવાના હતા તો માંડાવડ પાસે બધે રોડ નવા થઈ ગયા રાતોરાત. ભેસાણમાં હું 2 મહિનાથી રામચોક પાસેના ખાડામાંથી હાલું છું. ગાડીની અંદર બેઠા હોય તો આમ થઈ જાય. હવે એને ખાડા નથી પોહાતા. હું કામ? કેમ કે હવે ભાજપ વાળાની ગાડીઓ વધારે હાલે છે. એનો અર્થ એવો છે ભાજપ વાળા આવશે તો જ રોડ બને. આપણા જીવની આપણી કોઈ કિંમત નથી આ દેશમાં. તમારે નિર્ણય કરવાનો છે કે આવા લોકોને ઘર ભેગા કરવા છે કે માથે ચડાવવા છે. નિર્ણય તમારે કરવાનો. અને દોસ્તો, 2 દિવસ પહેલા જીવાપરામાં મારી સભા હતી. કિરીટ પટેલના માણસ નાસિરે અમારી સભામાં પથ્થરમારો કર્યો. એની હિંમત જોવો ગુંડાઓની. હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. હું રાષ્ટ્રીય હોદ્દેદાર છું અમારી પાર્ટીનો. હું મહારાષ્ટ્રનો પ્રભારી રહી ચૂક્યો છું. અવડો મોટા પ્રતિષ્ઠિત રાજકીય પાર્ટીના આગેવાનની સભા હાલતી હોય અને ત્યાં કિરીટભાઈના માણસો ગુંડાગીરી કરી જાય, પથ્થરમારા કરી જાય. હજુ તો ચૂંટણી નથી આવી, ચૂંટણી જીત્યા નથી, ત્યાં નાસિર જેવા માણસો બહાર નીકળી ગયા, ખુલ્લેઆમ નાગાઈ કરવા લાગ્યા છે. ભૂલથી એક મત પડી ગયો તો આ શું કરશે? દોસ્તો, તમારી પાસેથી એક આશીર્વાદ માંગવા આવ્યો છું કે ઝાડુનું બટન દબાવો, સાવરણાનું બટન દબાવો. અને જે દિવસે હું ધારાસભ્ય બનીશ તો પહેલું કામ આ ગુંડા ઉપર જંતુનાશક દવા છાંટવાનું કરવું. એક ગુંડો અહીંયા વધવા નથી દેવાનો. જંતુનાશક દવા છાંટવી છે. ગુંડાઓની આ હિંમત કે માથાકૂટ કરી જાય, પથ્થરમારા કરી જાય, જમીન પચાવી પાડી જાય, સરકારી કામમાં કટકી કરી જાય, ધાક ધમકી કરી જાય.
દોસ્તો, ગુંડા નાબૂદ કરવા જોઈએ કે ન કરવા જોઈએ, તમે મને કહો. અને ગુંડાઓ છે કે નહીં આ વિસ્તારમાં? તો જંતુનાશક દવા છંટકાવ કોણ કરશે? પણ હું જંતુનાશક દવા છાંટી શકું એ હાટું મારા ખભે ધારાસભ્યનો પંપ લબડાવવો પડશે ને તમારે. એ પંપ તો આપો, દવા તો છાંટી દો એવો મારા જેમાં પંપ તો લટકાવાય ધારાસભ્યનો. દોસ્તો, બે વાતની કાળજી રાખવાની છે ભૂલ્યા વગર. ઉત્સાહ બરાબર છે, પણ ઉત્સાહમાં ભૂલ ન થવી જોઈએ. એક કે આ કોઈ પણ વ્યક્તિ મત આપ્યા વગર બાકી ન રહી જવા જોઈએ. કેમ કે 19 તારીખે બરાબર ચોમાસામાં મતદાન છે. 19 તારીખે વરાપ હોય અથવા તો વરસાદ હોય તો અમુક વડીલો હોય, મોટી ઉંમરના અશક્ત માણસો હોય, કોઈ બીમાર હોય, એ એવું વિચારે ક્યાં પલળતો મત દેવા જાવ, એમ માનીને 200 જણા મત આપ્યા વગરના બાકી રહી જાય. અને જો વરાપ હોય તો ખેડૂત હોય, ખેત મજૂર હોય, એમ વિચારે કે ભાઈ હું એક મત નહીં આપું તો હું ફરક પડશે, હાલો ખેતરે, એમ માનીને 200 જણા ખેતરે જતા રહે. તો મતદાન ઓછું થશે તો પરિણામમાં ફેરફાર થઈ જાય દોસ્તો. કેમ કે ભાજપ વાળા છે ને ખીલા તોડાવી નાખે એવા પુરાટા થયા છે. મેળ નથી પડવાનો, ક્યાંય મેળ પડે એમ જ નથી. ગામડે લોકો આમ વાટે બેઠા છે, કેદી ઓલું મશીન સામું આવે આમ ઢીકો મારે એમ છે. અમુક તો મત નથી આપવો કે ઢીકો મારવો મશીન ઉપર કે આને કાઢો હોય, વાટે બેઠા જ માણસો. પણ મતદાન કર્યા વગરનું કોઈ બાકી ન રહી જાય એની બધાને હું વિનંતી કરું છું, કાળજી લેજો. આપણો ઉત્સાહ લાખ રૂપિયાનો, પણ આપણો ઘરે આપણે પડોશમાં કોઈક માણસ મત આપ્યા વગરનો રહી ગયો તો ઉત્સાહ શું કામનો? આવું હું કામ કહું છું કે અનેક જગ્યાએ ભાજપના મિત્રો બોગસ મતદાન કરાવવાની કોશિશમાં છે. ચૂંટણીની અંદર બેઠેલા સરકારી માણસોને 50-50 હજાર લાખ રૂપિયાનું બંડલ આપવાની ફિરાકમાં છે. આજકાલ તો કેટલીક વખત કેટલાક માણસો એવાય હોય છે 50,000 રૂપિયામાં તો કયો એમ કરવા મને. ટૂંકી હોજરી વાળા માણસોની તાણ નથી. અને આને આવું મળી રહે, ભૂતને પીપળા મળી રહે પાછા. દોસ્તો, ધારો કે તમે બધાએ ભેગા મળી અને 700 મત અહીંયા હાચા નાખ્યા આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન પર, સાવરણા ઉપર, અને કોઈ ભાજપ વાળાએ 100 મત ખોટા નાખી દીધા હોય. હવે ખોટા 100 મતના કારણે 100 મતથી હારજીત થઈ જાય તો 700 મતની કિંમત શું વધી? 100 મતથી જ હારજીત થઈ જાય. કેમ કે એ ઉપલા મતનું જ ખોટું કરતા હોય. 50,000 મત ભાજપને મળે છે, 60,000 મત સામેના પક્ષને મળે છે, એટલે એ ઉપલા મતનું જ બોગસ કરતા હોય. હવે એટલા જ મતથી હારજીત થઈ જાય તો સાચા મતની કિંમત શું વધી? તો જે લોકો સાચો મત આમ આદમી પાર્ટીને આપવાનું મન બનાવીને બેઠા છે, એની જવાબદારી છે તમારા મતની કિંમત ન ઘટાડવી જ હોય, ઘટવા ન દેવી હોય તો બૂથમાં બોગસ મતદાન ન થાય એના માટે ખડે પગે આખો દિવસ ઉભા રહેજો દોસ્તો. સવારથી સાંજ સુધી એક દિવસ મારા માટે ફાળવજો, પછી તમારે ક્યારેય ક્યાંય દોડવું નહીં પડે. હું દોડવાનો છું તમારા બધા માટે દોસ્તો. હું ચૂંટણી પહેલા જો 2 ઉથલ મારી લેતો હોઉં તો આવતી ચૂંટણી પહેલા 25 ઉથલ હું મારી શકું એમ છું. એ મારી ધગશ છે, એ મારો રસ છે, એ મારી દાનત છે, એટલે હું એવું કરી શકીશ. વેઠ ઉતારતા હોય તો કામ ન થાય દોસ્તો. બીજું કામ કે આ ચૂંટણીની અંદર 2 ઈવીએમ મશીન અંદર બૂથમાં પડ્યા છે. કેમ કે બહુ ઝાઝા ઉમેદવાર ઉભા રાખ્યા છે. ભાજપને એમ હતું મત તોડશે, પણ મત નહીં, આ વખતે એના ઘમંડ તોડશે, અભિમાન તોડવાનું છે. આ વખતે 2 મશીન છે, તમે મત દેવા જાઓ તો 2 પડ્યા હશે. એમાંથી એક મશીનની અંદર બધી જ વાદળી બટન જે છે, વાદળી ચાપ, એ ભરેલી હશે, મતલબ બધાની સામે નામ હશે. બીજા મશીનની અંદર એક જ વાદળી ચાપ હશે, બાકી બધું ખાલી હશે. એટલે કે એક મશીન ખાલી ને એક મશીન આખું ભરેલું. એ જે આખું ભરેલું મશીન હશે એમાં ઉપરથી પહેલું બટન મારું હશે, 1 નંબરનું બટન, ઝાડુનું સાવરણાનું નિશાન, મારું નામ લખ્યું છે ઇટાલિયા ગોપાલ, મારો ફોટો હશે. એ નામ લખ્યું હોય, ફોટો હોય, હાવણ હોય, એની બાજુનું. પહેલી વાત કે હું એક મેણું ભાંગવા માંગુ છું. ભાજપની